નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 13/5/2025. તો હવે ચોમાસું સિઝનમાં આગોતરા મગફળીના વાવેતર કરવાનો સમય નજીક આવી ગયો છે, બરાબર છે. તો જેને આગોતરા વાવેતર કરવા છે તો સીડ ટ્રીટમેન્ટ, બીજની માવજત શું કરવી, બીજની માવજત કરવી ખૂબ જ જરૂરી છે. તો એના માટે શું કરવું, મુંડા આપણે આવે છે અને કાળી ફૂગ લાગે છે, તો એની સારવાર, એની ટ્રીટમેન્ટ શું કરવી જેથી કરીને સારામાં સારું પરિણામ આવે, પાકે ત્યાં સુધી મુંડાનો ઉપદ્રવ ન આવે. તો એના માટે શું કરવું, તો એના માટે આવી ગયું છે નવી ટેકનોલોજી, આખી નવી વસ્તુ, એટલે કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું બીજકોટ અલ્ટ્રા, જેની અંદર ટેકનિકલ આવે છે ઇમિડા ક્લોપ્રિડ આવે છે 18.5% ને હેક્ઝાકોનાઝોલ આવે છે 1.5% એફએસ. તો આ વસ્તુ વાપરવાથી શું થશે કે તમારે મુંડા તો કંટ્રોલ થઈ જ જશે, પાકે ત્યાં સુધી મુંડાનો આની અંદર એટેક તમને જોવા મળશે નહીં. બીજી વસ્તુ કે 30 દિવસ સુધી વાવેતર તમે કર્યું છે ત્યારથી 30 દિવસ સુધીમાં તમારે ચૂસિયા પ્રકારની જીવાત કે મોલોમસી જે પણ ઉગીને લાગુ પડતી હોય છે મગફળીના પાકમાં, તો એ પણ તમને આની અંદર સંપૂર્ણપણે રાહત મળશે. બીજી કે હેક્ઝાકોનાઝોલ આવે છે, તો જમીનજન્ય અંદર સફેદ ફૂગ લાગી જાય, ફુગાઈ જાય અને દાણો ન નીકળી શકે, એનું બીજનું અંકુરણ ન થઈ શકે, તો એના માટે પણ ખૂબ જ સારામાં સારું પરિણામ આપશે. કે જ્યારે ઉગવાની અવસ્થા હોય તો ઉગવાના સમયે જે ફૂગ લાગી જતી હોય, ફૂગ નહીં લાગવા દે, જેના કારણે ઉગાવો એકદમ જર્મિનેશન એકદમ કમ્પ્લીટ આવશે, મુંડાનો એટેક નહીં આવે, 30 દિવસ સુધી ચૂસીઓ છે, મોલો છે, આ પ્રકારની રોગ જીવાત નહીં લાગે. તો અત્યારની આધુનિક સમય પ્રમાણે સારામાં સારું ટેકનિકલ અને સારામાં સારા રિઝલ્ટ આપતી વસ્તુ એટલે કે બીજકોટ અલ્ટ્રા, આનો તમે અવશ્ય ઉપયોગ કરજો. આનો ડોઝ છે એક મણમાં 20 કિલોની અંદરમાં 70 ml નો ડોઝ છે. વાપરવાની રીત કઈ છે, તો 70 ml તમારે દવા લેવાની છે અને આનું 2 ગણું પાણી એટલે કે 140 ml પાણી અને 70 ml દવા, આટલું મિક્સ કરી અને તમારે દાણામાં મિક્સ કરી દેવાનું છે. કઈ રીતે મિક્સ કરવું, તો 2 ગણું પાણી લેવાનું છે. દાખલા તરીકે આપણે 1 લીટર દવા લીધી છે, 12 મણ દાણાની અંદર, 12 થી 13 મણ દાણાની અંદર આ 1 લીટર થાય છે, તો 2 લીટર પાણી લેવાનું છે, 1 લીટર દવા, ત્રણેય વસ્તુ મિક્સ કરી અને તમારે પંપમાં નાખી દેવાનું છે, આપણે દવા છાંટવાનો પંપની અંદર. પછી દાણા આછા આછા પોડા કરી અને પંપથી તમારે સ્પ્રે કરી દેવાનો છે, એકદમ વ્યવસ્થિત પટ લાગી જશે, બરાબર છે. એટલે તમારે મુંડાનું છે, જમીનજન્ય જે બીજી છે, કૃમિ છે, જીવાત છે, એના માટે સારામાં સારું પરિણામ મળશે. અને તમારે કાળી ફૂગ લાગી જાય છે, ઉગસુકનો રોગ આવે છે, તો એના માટે તમારે વાપરવાનું થાય છે ધાનુકા કંપનીનો આવે છે વિટાવેક્સ. વિટાવેક્સ પણ તમે વાપરી શકો છો. 20 કિલો દાણાની અંદર 40 ગ્રામનો ડોઝ છે. વિટાવેક્સનું રિઝલ્ટ પણ સારું મળશે તમને. બાયર કંપનીનો આવે છે એવરગોલ, કાળી ફૂગ માટે આના પરિણામ પણ સારામાં સારા મળશે. ત્યાર પછી બીએસએફ કંપનીનું આવે છે સિસ્ટીવા. આ બંનેનો ડોઝ છે 1 કિલોમાં 1 ml, એટલે કે 20 કિલોની અંદર 20 ml નો ડોઝ છે. પછી એવરગોલ વાપરો તો પણ ભલે અને સિસ્ટીવા વાપરો તો પણ ભલે. આ બંનેનું કોમ્બિનેશન થઈ ગયું એટલે મગફળીના પાકમાં વાવેતરથી લઈને પાકે ત્યાં સુધીમાં તમારે ફૂગ છે કે મુંડા છે, કૃમિ પ્રકારની જીવાત છે, એની સંપૂર્ણ રાહત મળે. જેના માટે તમારે અવશ્ય વાપરવાનું છે સહારા ઇન્ટરનેશનલનું બીજકોટ અલ્ટ્રા. અને કાળી ફૂગ માટે આ ત્રણમાંથી કોઈ પણ તમારા નજીકના સેન્ટરમાં મળે તો ચોક્કસથી લઈ અને તમે આનો ઉપયોગ કરજો. બીજની માવજત કર્યા વગર વાવેતર કરવું નહીં. તમે ખાસ એવું હોય તો કાળજી રાખજો, ખ્યાલ રાખજો કે 1 મણ દાણાની અંદરમાં તમે બીજ માવજત ન કરશો અને બાકીનામાં તમે બીજનો પટ આપજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે બીજ માવજત કરવાથી અને ન કરવાથી શું ફાયદો અને શું નુકસાન થાય છે. તમારા નજીકના સેન્ટરમાં મળે તો ચોક્કસથી મેળવી લેવાનું છે, ન મળે તો આપણે કુરિયર દ્વારા બધી જ વસ્તુ જે આપણે ખેડૂત મિત્રોને મોકલીએ છીએ તાલુકા લેવલ સુધી પહોંચાડી આપીએ છીએ. કુરિયરનો 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. તો તમારા નજીકના સેન્ટરમાં મળે તો ચોક્કસથી મેળવી અને દવાનો ટ્રીટમેન્ટ પટ આપી દેજો. ન મળે, નજીકના જે મિત્રો છે તો આપણી પાસે રૂબરૂ પણ આવી શકે છે, અને ન મળે તો ચોક્કસથી ફોન કરી અને કુરિયર દ્વારા પણ તમે મંગાવી શકો છો. 9245 42 050 આપણો મોબાઈલ નંબર છે. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.